હજી હજી કોઈ માળાવાળા કોઈ આગળ આવી જાય હા? હજી આમ જાઓ, હજી જગ્યા કરો એટલે દેખાય એમ આ લોકો પડતા નહીં હે ભાઈ. ચાલો હવે જે પહેલી વાર આવ્યા છે એ ભાઈઓ એ બહેનો બધા સમજી લો કે અમે સન્માન નથી કરવાના ભાઈ, તમારે જ એકાબીજાનું સન્માન કરવા. ફસાઈ ગયા એ તો જયારે પહેલી વાર બેરાવી હતી ત્યારે ફસાયા હે ને? તો ફસાઈ તો ગયા છીએ તો સમજી લો હવે જીવનમાં આપણે બધાને સફળ થવું છે. યસ, રાત દિવસ મહેનત કરીએ છીએ બધા, કરીએ યસ. કોઈ નોકરીમાં મહેનત કરે, કોઈ ખેતીમાં, કોઈ વેપારમાં, કોઈ પ્રોફેશનલ્સ, કોઈ રીતે. પણ તમે જોતા હશો કે બધાને સફળતા મળતી નથી. જે આજનો સબ્જેક્ટ આવશે શરૂઆત, બધાને સફળતા મળતી નથી એટલે કે ધારે નથી મળતી એમ. જેટલો આપણો હેતુ હોય છે એટલું મળતું નથી. તો સફળતાની અંદર ઘણા બધા કારણો છે અને ઘણા બધા સિદ્ધાંતો કામ કરતા હોય છે. સફળતાના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે એકતાનો સિદ્ધાંત. જેનો એકતા. એકતા. તમારે જીવનના કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ ક્ષેત્રમાં, ભૌતિક ક્ષેત્ર, માનસિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર કે આધ્યાત્મિક ક્ષેત્ર, તો જો તમારે સફળતાઓ હાંસિલ કરવી હોય તો પરિવારની એકતા બહુ જરૂરી છે. કોની એકતા? પરિવાર. અત્યારે આની અંદર તમને નથી લાગતું કે કમી આવતી જાય છે? ચાલો, પરિવાર તૂટતા જાય છે, નાના નાના કુટુંબ થતા જાય છે. તો હવે એ શરૂઆત થઈ ગઈ છે કે જો હવે સંભાળવામાં નહીં આવે તો એ નાના નાના છે ને એ બચે એવી શક્યતાઓ નથી. હલો, ગયા વર્ષે અમારા રાજકોટની અંદર એક જ વર્ષમાં 6000 છૂટાછેડાના કેસ. એમાં તો 1000 ને તો એનજીઓ જે સંસ્થાઓ હોય એને સંભાળીને રિપેર કર્યા અને 1500 પેન્ડિંગ. એનો મતલબ કે ભાઈ ભાઈ તો જુદા થઈ ગયા, હવે પતિ પત્નીનું ચાલુ થયું છે. બીજું તમે વૃદ્ધાશ્રમમાં જાજો. હું તો મારું કામ ઓબ્ઝર્વેશનનું છે, કારણ કે મારે ટ્રેનિંગ આપવી છે, જાગૃત કરવા છે. તો તમે મેક્સિમમ વૃદ્ધાશ્રમમાં જો સંખ્યા જોશો ને તો જેને એક દીકરો છે ને એની સંખ્યા મા બાપની વધારે છે. આનો મતલબ કે હવે ક્યાં સુધી જશે આ, ક્યાં અટકશે આ? તો માણસની સફળતામાં કુટુંબ સંસ્થાનો સૌથી મોટો રોલ છે. અને કુટુંબ સંસ્થા જો એક વિચારની હોય, કુટુંબ એક વિચારનું હોય તો તમે ગમે તે ફિલ્ડમાં જાજો તમને સફળતા મળશે. એક એટલે માં શંકા જ ન હોય. કદાચ કોઈ એક ખોટો નિર્ણય લઈ લીધો હોય ને તો ત્યાં ઝઘડો ન હોય, સમજણ. હેલો, ત્યાંની એને ટોર્ચર કરવામાં ન આવે. એકતાનો મતલબ શું? અને આજે માણસ આત્મહત્યા સુધી પહોંચી જાય છે ટોર્ચર કરીને. આજ બાળકો જ આત્મહત્યા કરવા લાગ્યા ટોર્ચરને કારણે. ત્યારે મારો એક પ્રયાસ છે આ કે ભાઈ કુટુંબ જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી જીવન સંઘર્ષ છે. ચલો છોડો કે આપણે 5-7 પહેલા ઘણા તો 3-3 પેઢી સાથે રહેતા હતા. 3-3 પેઢી.
આજે એક કુટુંબ સાથે રહેવા તૈયાર નથી. અને બધાને સફળતા તો જોઈએ છે. ચાલો છોડો, હવે આજની પરિસ્થિતિ છે તો છે, શું કરવાનું? તો સમજદારી તો એમાં છે કે જે બચ્યું છે એને તો એક કરીએ. યસ. હેલો યસ. કુંજનભાઈ, તો છેવટે હવે બચ્યા છે પતિ પત્ની. કોણ બચ્યા? બે જ બચ્યા છે. છોકરા તો વિદેશ મોકલવા જ આપણે. વિદ્યુ કોણ? દેશ. બધે જેવું થયું. આપણે બધા અહીંયા આવ્યા, મોટા ભાગના આપણા મા બાપ ગામડે આંટા મારે છે. તો વૈદ્યુ પણ પતિ પત્ની બધે વૈદ્યા છે. હવે પતિ પત્નીમાં જો મનમેળ નહીં હોય તો પછી બરબાદી તરફ છીએ આપણે. તેથી માઇન્ડ પાવરની અંદર હું પ્રોગ્રામ કરાવું છું કે ભાઈ તમારે સફળ તો થવું જ પડશે. અને સફળતા માટે બાકી કુટુંબને તમે કેટલું એકતા કરી શકો કે ન કરી શકો મને ખબર નથી, પણ જીવન પર્યંત મૃત્યુ તક પતિ પત્નીએ એક હાથમાં રહેવું જોઈએ. યસ. યસ. શરીર અલગ અને આત્મા એક. આ પતિ પત્નીએ જરૂર રહેવું જોઈએ. અને જે પતિ પત્ની એક આત્મા બનીને રહેશે, હું વિશ્વાસથી કહું છું કે નોકરી કરતા હશે તો પણ સક્સેસ, એ ખેતી કરશે તો પણ સક્સેસ, એ વેપારમાં જશે તો પણ સક્સેસ. ભલે વહેલા મોડા, પણ હું ગેરંટીથી કહું છું કે 100% સક્સેસ થશે. એના જીવનમાં બહુ સંઘર્ષ નહીં કરવો પડે. તો આ જે માળા છે ને, જેમ મેં કહ્યું ને, સન્માન છે એ જવાબદારી છે. શું છે? જવાબદારી. આપણે તો જૂના કાળથી બધા લગ્નમાં માળા એક જ વાર જીવનમાં લગભગ મોટા ભાગે માળા પહેરે કે નહીં? ક્યારે? લગ્નમાં. હે? આમાં જે પહેલી વાર કોણ માળા પહેરે છે અહીંયા આવે? લગ્ન પછી પહેલી વાર આવ્યા હોય કોણ? ક્યારે પહેરી કે બધા પૂછું જવા. ક્યારે? લગ્ન ઈ પછી પહેરી હતી ભાઈ? નહીં ને, એક જ વાર મેરેજમાં. પણ ત્યારે શું કામ પહેરી હતી આપણને કઈ ખબર નથી, ન તો સમજાયું આપણને. આવી રીતે ક્યાં સમજાયું હતું? હકીકતે ગોર મહારાજને આ જ વિધિ કરવાની હોય છે, બાકીનો તો ગમે તે થાય. હેલો, સૌથી વધારે યાદ રાખવાની વાત હું છેલ્લી વાત કહું છું કે ખરેખર શું યાદ રાખવાનું હોય છે લગ્નમાં? તો વરમાળા. મુખ્ય હેતુ. પછી તો ઈશ્વરની સાક્ષીએ એક વિધિ છે આપણી, કે અગ્નિની સાક્ષીએ તમે બંધનમાં આવો છો, પણ મુખ્ય મુદ્દો મને માળા લાગે છે ત્યાં. કારણ કે માળા છે ને સન્માન છે, અને માળાનો અર્થ થાય છે જવાબદારી. શું થાય છે? આ સન્માન છે, આનો અર્થ થાય છે જવાબદારી. જ્યારે કન્યા વરરાજાને માળા પહેરાવે છે ત્યારે એની પાછળનો ભાવ એ છે કે હું આજે જે કંઈ છું, જે કંઈ મારી 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષની ઉંમર છે, અને આ ઉંમર મારી જે છે એમાં હું જે શીખી છું, જે તૈયાર થઈ છું, જે યોગ્ય બની છું, જે લાયક બની છું, એની પાછળ અને એની જવાબદારી મારા આજ સુધી મારા પિયરે ઉપાડી છે. કોણે લીધી હતી? માતા પિતાએ, ભાઈ બહેન જે મોટા હશે નાના હશે. અને આગળ મારી ટોટલ જવાબદારી, મારું ભરણ પોષણ, મારી સુરક્ષા, આ બધી જવાબદારી કોણે નિભાવી? મારા પિયરે. આજથી આ જવાબદારી હું તમને સોંપું છું. આ પતિદેવને જવાબદારી સોંપે છે કન્યા. પછી પતિદેવ વરરાજા શું કરે? કન્યાને માળા પહેરાવે ને, એની પાછળ એ જ ભાવ છે કે હું જે કંઈ છું એ મારા માતા પિતાને લીધે છું, મારા પરિવારને લીધે છું. આગળ હજુ પણ અત્યારે મારા કુટુંબને જે સંભાળ્યું, મારી ઘરની મહિલાઓએ સંભાળ્યું, આવનારા સમયમાં આપણા બાળકો થશે, અને આગળ આપણા પરિવારનું સન્માન, માન, સન્માન જે કંઈ જાળવવાનું છે, આ બધી જવાબદારી હું તને સોંપું છું. એક પતિ પત્ની એકાબીજાને જવાબદારી સોંપે છે, પણ આપણે માળાઓ તો બહુ મોંઘી મોંઘી બનાવવા માંડ્યા છે. હાલો, લગ્નમાં તો એવી માળાઓ લોકો બનાવે છે, હે ને? ગજબની માળાઓ બનાવે, ખૂબ રૂપિયા વાપરે, પણ માળાનો હેતુ કઈ ખબર ન હોય. અઠવાડિયા પછી મળ્યા હોય કે આપણે તો છૂટું કરી નાખ્યું.
તો હું કામ તો માળા પહેરાવતા છે? તો માળાનો અર્થ બહુ મોટો છે. સમજી ગયા બધા? કદાચ ત્યારે ન ખબર પડી હોય તો આજે પડી ગઈ, તો હજી કઈ બગડી ગયું નથી. બીજો એક ભાવ અત્યારે બધા એ લાવવાનો છે કે ભાઈ જો સંસાર છીએ અને સંસારી લોકો છે તો ભાઈ વાસણ પકડે, પકડે કે નહીં? તો અપેક્ષાઓ આપણી બધાની હોય છે ને અપેક્ષા પ્રમાણે જ્યારે ન થાય તો માણસને સ્વાભાવિક છે થોડો ગુસ્સો આવે ને બોલાઈ ગયું હોય, નો પ્રોબ્લેમ, બિલકુલ નો પ્રોબ્લેમ. પણ આજે તમારે એવો ભાવ લાવવાનો છે કે જ્યારે તમે લગ્ન થયા હતા એ દિવસ યાદ કરો, કેટલો બંનેને પ્રેમ હતો, કાંઈ ડાઉટ હતો કોઈ જાતનો, કોઈ માથાકૂટ હતી, કાંઈ અણગમો હતો, કશું જ નહોતું, કોઈ કમ્પ્લેન જ નહીં, માત્ર શુદ્ધ પ્રેમ હતો. શું હતું? માત્ર શુદ્ધ પ્રેમ. બંનેને એકાબીજા પ્રત્યે શુદ્ધ પ્રેમ હતો, બીજું કંઈ જ નહોતું. આજે પાછું એ ભાવમાં આવવાનું છે. ઉંમર ગમે તે હોય, કારણ કે જીવ ક્યારેય ગરડો થતો નથી, જીવને ઉંમર હોતી જ નથી, જીવ હંમેશા અમર છે. એના કેટલા કરોડ ઉંમર છે એની ખબર જ નથી. મતલબ જીવ ક્યારે ગરડો થતો જ નથી, સિમ્પલ, બીજું કંઈ એની ઉંમર જ નથી. એટલે જવા દે, વાત જ થઈ. ઉંમર શરીરની હોય છે, ઓકે? એટલે માનસિક ગરડા ક્યારેય થવું નહીં. માનસિક ગરડા નહીં થવાનું, તમારી ઉંમર ગમે તે હોય જીવનમાં. તો આજે તમારે માળા પહેરાવવાની છે પાછું, પણ ભાવ કયો લાવવાનો છે? માંડવા વાળો. સગાઈ થઈ ગઈ ત્યારથી લઈ માંડવા સુધીનો જે પ્રેમ હતો એ પછી તો ખબર પડી ગઈ કે આને મોડું ઉઠવાની આદત છે, હરખું દાખલ કરતા નથી, અને બગલમાં ગાજર પડી છે, એ બધી પછી ખબર પડે. એ પછીની વાત, પણ એ પહેલાની વાત છે ને એ જરૂરી છે. ઓકે, ચાલો. તો હું મંત્ર બોલ્યા, આજ ગોર મહારાજ હું છું. જે વિધિ કરવાની હતી મેં કરી દીધી. બીજું તમને કહી દઉં, જીવનમાં બધાને જેટલા લગ્ન થયા છે એટલા, અને તમારે કોઈ કરવાના હોય તો પહેલેથી કહી દઉં, બર્થડે ન મનાવો ને, ટોટલ બકવાસ છે, એનો કોઈ અર્થ નથી. યસ, બર્થડે બનાવવાના બંધ કરો, કોઈ જરૂર નથી. બર્થડે બકવાસ શીખી. યસ, મારી જિંદગીનું 1 વર્ષ ઓછું થયું, એમાં હું મનાવવાનું? બર્થડે કોને કહેવાય ખબર છે? એવું જીવન હું જીવું કે મારો બર્થડે દુનિયા મનાવે તો બર્થડે છે. પણ હું આગ્રહપૂર્વક કહું છું તમને, પરિવારને, કે ઉંમર તમારી ગમે એટલી હોય, મોટી થઈ ગઈ હોય, તો પણ મેરેજ એનિવર્સરી જરૂર મનાવો, જરૂર મનાવો. અને જે દિવસે મેરેજ એનિવર્સરી હોય ને, પાછા માનવા વાળું યાદ કરવાનું, બધું કરી વળી પાછું માંડવા વાળું, એટલે દર વર્ષે રિન્યુ કરો. અને પછી જો મજા આવી જીવનમાં. હલો, કરી શકાય? એટલે તમારે ખર્ચો કરવો હોય તો છૂટ, પણ એનિવર્સરીમાં કરો. મનાવવું હોય તો એનિવર્સરી મનાવો. બર્થડે તો એક જીવન, આખું જીવન જ ઓછું થતું જાય છે, એનો શું શોખ હોય? એ મનાવવા જેવી વસ્તુ જ નથી. આ તો વેસ્ટ પેલું કલ્ચર છે, આપણું કલ્ચર છે નહીં. પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, વેસ્ટર્ન કલ્ચર છે. મને તેમાં કંઈ લાગતું નથી. અને ફેસબુકમાં લખે આજ મારો જન્મ દિવસ છે, હવે લખવું પડે તો એ જીવન જ થશે. સમજાય છે વાત? દુનિયાને યાદ રાખવું તો રાખે, આપણે કામ એવું કરીએ કે એ ગોતે આની જન્મ તારીખ આપણી. તો આ મનાવવા જેવું છે સફળતા માટે. યસ, ચાલો કરશો. હું અહીંથી મંત્ર બોલીશ, પછી આપણે શું કરશું, કન્યાઓ બધી સામે આવી જશે, અને જેમાં આરામથી માંડવામાં કેવું હળવે હળવે માળા પહેરાવી યાદ કરો. કેવી રીતના ગયા હતા બધા યાદ કરજો. બધાનું અલગ અલગ હોય કે નહીં. અને હમણાંના જે લેટેસ્ટ થયા છે એને તો ઓલામાં ડિવાઈડ ફરતા માળા પહેરાવી હોય, બરાબર, પાર્ટી પ્લોટમાં. તો એનું દ્રશ્ય અલગ હોય, યાદ કરજો બધું પાછું. ઓકે, કોઈ વળી ઘોડા પર બેઠીને આવ્યા છે, કોઈ હાથી પર આવ્યા છે,
જે રીતે ગયા હોય કોઈ કારમાં ગયા હશો ઓકે એ યાદ કરો એ રીતના હળવેથી માળા ફેરવજો વિઝ્યુલાઇઝ કરજો અને હું જે મંત્ર બોલું તો પહેલા કન્યા માળા કરાવી દેજો પછી વરરાજા રાહ ન જોતા તે રીતિ નહોતી જોઈ તો પછી હસ્તમેળાપ કરશું શું કરશું હસ્તમેળાપ કરી અને આપણે સીધો ચોથો ફેરો મારશું સમજી ગયા ચોથો એટલે જેમાં કન્યા આગળ હોય એવું નહીં કરીએ આપણે હાથે આવીશું બરાબર સાથે બંને સાથે કદમથી કદમ મિલાવી અને એક સંકલ્પ લેશું કે જીવનમાં હંમેશા આવી રીતના નિર્દોષ જીવતા રહેશું યસ એકાબીજાને સમજતા રહેશું અને જીવતા રહેશું ઓકે તૈયાર તો કન્યાઓ સામે આવી જાઓ વરરાજાને પોતપોતાના અને ભાઈ જીતુભાઈ આવશે જવાબદારીમાં છે હું મંત્ર બોલું એટલે સીધું બધું વિધિ સ્ટાર્ટ તો જરા ગાઈડ કરજો એટલે મારે વચ્ચેથી બોલવું ન પડે રોકાવ કરાવતો નહીં કઈ નહીં ઉપર થઈ જશે નીચે નથી હા અને હા તમે પાછા એ ફેરો પૂરો થઈ જાય ને આપણો ચોથો તો અહીં ઉતરજો તો ઉતર્યા પછી તમે માળા અહીંયા નીચે આપી દેજો અહીંયા ન કાઢતા ઉપર સ્ટેજ ઉપર ઓકે ચલો રેડી બહુ ખુશ થાય છે કેટલા ખુશ થાય છે વધારે બે નો ખુશ થતા છે કેવું લાગે જોવું હોય જો તો પણ વિડીયો ઉતારો ભાઈઓ તો હજી ઘણા બિચારા આમ હજી ખુશ મોટું હજી હસતું અરે હસો યાર આ રવિવાર છે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃતસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ स्वस्ति न तारक्षोरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति दधातु